ગઢનો તો રાજવીએ ગઢનો તો રાજવીએ અરે મહારાજ અત્યારે બોલો અરે પ્રધાનજી આપણા રાજ્યમાં કેવું ચાલી રહ્યું છે હાલે હતું એમના વરસાદ પાણી હારું અરે પ્રધાનજી આપણા રાજ્યની અંદરનું માણસ કોઈ બહાર નહીં અને બહારનું માણસ કોઈ અંદર નહીં એવો પહેરો કરો તો આપણા રાજમાં તલવાડ્યું ના વાયલા દાંડા નથી બધું થઈ જાય છે લગભગ 20 થી લેવરાવાના થઈ કોઈ આવે હે એ ખબર નહીં પણ તમે પહેરો કરો વાંધો નહીં એટલે ખુરશી બાપુ હાટને મોકલાવજો સિંહાસન પાછું મોંઘું હોય અત્યારે सांडड़ी हलकारी बोला रतनाए हांडड़ी हलकारी लो वाले तेड़वा आलो लो रतनो वाले तेड़वा आलो हांडड़ी हलकारी बोला रतनाए हांडड़ी हलकारी काम बोलो रतनो आयो पिंगल गट हमें रत को ले लिए हो माला ले से कोई ले लिए સાતો કોણ હે જોતા જો રાત ના એને પગાર માં તને મારા રાખવાનો લે કોણ છે ઓલો જાનમાં લેતો અલ્યા તમારા મહારાજાને કયો કે
પોકરણગઢથી રત્નો રાયકો એની બેન સગુણાને તેડવા આવ્યો છે. અરે પ્રધાનજી કોઈ રાયકો તેડવા આવ્યો છે. કયો રાખ્યો? હે એમ કે છે પોકરણગઢ થી આવ્યો છું. કોકણગઢ થી આવ્યો હા રત્નો ત્યાં હું ખાવા આવ્યો? અરે રાયકા મારો પ્રધાન હાથ પડે છે. એટલે એ તું નો પહોંચી ગયો? મારે મોડું થાય છે અને તું જાને મહારાજને જઈને કે એને કે રત્નો રાયકો પોકરણગઢથી એની બેન સગુણાને તેડવા આવ્યો પણ તું આટલો ગંધા આ હું લઈને આવ્યો હું છે. એ હાંડિયો છે. તું કહું એ કહીને જાને મારે મોડું થાય. અમારે મોડું થાય. આ તું આવું હાંઠિયા ને એવું લઈને આય એટલે નહીં આવે બાપી ઠેક છે હો, રવા દે. તો તારે ભૂલી જવું ઠેકા કોઈ દી ઠેકાડવી છે, હાંડી ઠેકી ઠેકાડવી છે. પણ ઠકે જ નહીં. અરે ઠેકે પેલા તું તાર મહારાજા પાસે જઈએ. તાર જોવું હે ઠેકે? તો જોઈ લેવી કેવી ઠેકે તારી હાંડડી હાંડ તારે ઠેકાડ. ઠેકાય ખબર હાંડડી હલકારી બોલા રતનાય હાંડડી હલકારી લેલો. હાંડડી હલકારી બોલા રતનાય હાંડડી હલકારી લેલો. આવ્યો છો? ન આવ્યો હવે હું હોય ત્યાં સુધી હાંડડી તો એ કેસ કે અંદર નો આવે. પણ હવે ડેલી હવે હવે તારા મહારાજાને જગાય અંદર આવી ગઈ. જગાડવા જ પડશે. ફાઇનલ ફાઇનલ ફાઇનલ. બાપુ જગાડી કે પોકરણગઢ થી કરાતો સાંભળી જાય. બાપુને જઈને એમ કહેવાનું પોકરણગઢ થી લબાસો આવ્યો. હા અરે બાપુ કો પોકરણગઢ થી લબાસો આવ્યો છે. લબાસો લબાસો એ તો કાઢી મેકો પાસો. આને પણ બોલતા જ ના આવડતું બાપુ. શું કીધું લબાસો આવ્યો એ બાપુ? આ સર્વિસ માગે કરી નાખો સર્વિસ એમાં શું પણ એકલે નહીં થાય. અરે થાય જ ને, કેમ નો થાય? એકલે ન હું થાય. આવીશ તો તમારા બેય ની સર્વિસ થાય છે. એવું હે? હા આપણે સિંગલ રાખો તો પેલા તું કરી લેતો. એવું? તો હા તો વાંધો નહીં. હાલો ઉભો રે, સર્વિસ કરી પડે ને મારે. કરશું તો તમે આવો ને તો ખબર પડે ને થોડી. હાલો હાલો 300 ચાલુ કરો. લ્યો માર બાપુ આયા, ચાલુ કરો.
આ નવો હતો ને પણ મુકાણો તો સર્વિસ માં હાથથી કાઢી. એવું હતું. હા. શું લેવા આવ્યો? એ હું લેવા ઈ મારે પૂછવા રહેવું પડે. પૂછતા હો. અરે તું હું લેવા ઈ તો કે અરે કેટલી વાર કેવું પણ એ આમ ભૂલી ગયા હજુ સર્વિસ માં ગયું ને હજુ. મહારાજાને કહ્યું કે પોકરણ ગઢથી રત્નો રાખ્યો એની બેન સગુણાને તેડવા આવ્યો છે. તારે મને ખવડાવ લાગે. હવે ઈ કઈક તેડવા આવ્યું એમ કરે. કોને તેડવા? શી ખબર હવે. બોલાવતો, અંદર બોલાવતો. બાપુ આ ખોટું બોલે છે. શું કે છે? એને કઈક બીજું કીધું ના બીજું કઈક કહે. તારે ખવડાવ લાગે. અંદર બોલાવતા હો. તું સામે સાસુ તો કીધું આપણે તેડવા આયા એમ તો કીધું. તો મારે બીજું શું કહેવાય? તારે તારે માઇક્રો બગડી જાય. અલા પ્રધાનજી માખી ઉડાડો છો શું કઈ ખબર નથી પડતી. બાપુ એક નવા સાહેબ આયા હે. એ તો અમે બોલાયા. એવું હે? હા. તો આપણે હવે નથી જીળવાયું. અરે ઉભા રહી જાવ અહીંયા. એવું બેન રહેવું પડશે. ઓ ચાલો તારે એ બાપુ માર ખવડાવવાનો. આવી જાઓ લાઈનમાં તારે.
પ્રધાન સારો આવી ગયો આમાં આવ્યો ઇંગ્લેન્ડમાં હતો પણ જબરો માણા હારો જ બોલાય યાર. એવું તમે ચાલથી એવો મેસેજ કર્યો તો કે શું ફોન કર્યો તો ફોન. એવું હે એટલે તમે એકલા એકલા બેઠા હતા એમ ને? કઈ વાંધો નહીં હું પૂછતા હું હવે પૂછતા હો હવે હરખું. કરી નાખ્યો ખરેખર હજી નથી હજી હરખું થઈ જાય છે એની કરતા પૂછતા હો. મારે તો ન આવે તો હાશું કેવું કે હા તો પૂછતા હો જાઓ હવે. હું કહું તારને બોલું હું કહી દઉં ધ્યાનથી સાંભળ મહારાજાને જેને કીધે કે પોકરણ ગઢથી રત્નો રાયકો એની બેન સગુણાને તેડવા આવ્યો છે. હું તને આયે કહી દઉં અમે જ્યારે જાન લઈને આયા તારે એને વીર નતો તું કે એના ભાઈના લગ્ન આ લગન હોય તો જ આયા હોય કરી આવે આયસ્તી એક અહીંયા કાંડે ડોકાણા પછી એ તો અમારે પછી પાછું વેર બંધાઈ ગયું હતું ને પછી એમ આવું હા તો હજી મારે પાસે એક જાન લઈને આવવાનું હતું ઊંડું ન ઉતરું જાતું અરે બાપુ પોકણગઢ થી રત્નો રાખ્યો બેની સગુણાને તેડવાયો છે અંદર બોલાવો એને. અંદર બોલાવું રાજુ નો જાય નો જાય. હા બાપુ જાવ 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 ના, ના. ના ના એમ લડી અરે લીધો બીજી બસ મેકલશું ઘડીક ભલે રહ્યા. તો ભલે રહ્યા જાઓ ઘડીક બાપુ મહારાજની જય હો મહારાજ. એ હો મહારાજ હું પોકરણ ગઢથી રત્નો રાયકો મારી બેન સગુણાને તેડવા આવ્યો છું કારણ કે પોકરણ ગઢની અંદર બેને સગુણાના ભાઈ એટલે કે રામદેવ પીરના લગ્ન છે આ માટે જૂઠું ના બોલતો માટે હું સગુણા બેનને તેડવા આવ્યો છું. અરે રત્ના સગુણાના લગ્ન છે ને 20 વર્ષો વીતી ગયા તો હજી તો એનો ભાઈ તો હતો નહીં તો ક્યાંથી એનો ભાઈ આવી ગયો. આ ખોટો હે એના લગ્નમાં રખડ્યો એનો ભાઈ હતો નહીં તો એનો ભાઈ આવ્યો ક્યાંથી. અરે મહારાજ એને રામદેવ વિરમદેવ બે ભાઈ છે અને લ્યો આ કંકોત્રી અમારા રાવત બાપુ મોટા અક્ષર રામે. લખ્યું તો હું વાંચું જોઈ લો. બાપુ નહીં મામા તો તમારું નામ સહિત લખ્યું હો બાપુ એવું. તો અરે પ્રધાનજી આને તમે કાળી કોટડીમાં પૂરી દો અને એવો મારો એવો મારો કે ચામડી નો રહી પડે. આ ખોટું બોલે છે. ખોટું બોલે મને એવું લાગ્યું ખરા આપણે જ્યાં તારે કાળી હતું ને, કોટડીમાં પૂરી દો. કાળી કોટડી પૂરવો પડતો જય જેલમાં પૂરું ગમીમાં પૂરી દો પણ એની માટે ચામડું નો રહેવું પડે. ઓલી આપણે વાયલી વાયરીમાં પૂરું હા, એટલે એમાં અહીંયા કોઈ પૂરી આવે નહીં ચાર નો જથ્થો હતો આયો ને ખોટું બોલી બોલી હાજરતનો પુરાણો સંકટ જેલ મારે અને મારે મારી આમો ને રામદેવ પીર પીર મારા લગનો પુરાણો સંકટ જેલ મારે હારે કુટુંબ મારું આયા નથી રે તકતી મારે જલથી જોડાવડા આજ રતનો પુરાણો સંકટ જેલ મારે રતનો પુરાણો સંકટ જેલ મારે
અરે હા, અત્યારે રત્ના રાયકાને પટિયા રાજાએ સંકટ જેલમાં પૂર્યો છે, તો પટિયા રાજાની પેટમાં વાડ મૂકું અને રત્ના રાયકાને છૂટો કરો. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, મને સપનું આવ્યું. શું થયું? સપનામાં મને પેટમાં વાઈટું ઉપડી છે. તો તમે આ રત્નને છોડી મૂકો અને તમારા રાજમાતાને બોલાવીને સગુણાને તૈયાર કરીને સાથે મેં બહુ સારું. વૈધી નથી. અરે લાવ, અત્યારે મને સપના આવે છે તો લાવ મારી સાસુ મને બોલાવે. આજે વહજી બોલાવે સાસુ મારા આવજો રે. આવજો રાજને દરબાર અમારે પડ્યા તમારા કામ. વહજી બોલાવે સાસુ મારા આવજો રે. આજે વવાજી બોલાવે સાસુમાં આવી રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. વવાજી બોલાવે સાસુમાં આવી રે. અરે ભાઉજી, અત્યારે બોલાવવાનું કારણ? અમે અમારા રંગના સૂતા હતા તો અમને સપના આવ્યા છે સાસુ. કેવા સપના છે? સપનાની વાત તો કરો. આજ પેલી રે પરોના સાસુ મને સપના આયા. પિયરિયામાં પરણે રામદેવ વીર, પિયરિયામાં પરણે માડી જાયો વીર. પેલી રે પરોના સાસુ મને સપના આયા. અરે ભાઉજી, એવા સપના સાચા ન હોય. એ જી બીજી રે પરોના સાસુ મને સપના આયા. એવો વીરો રે રતનો રે સાસુ મને તેડવા આવે. આવે છે સાંડળીએ સવાર, આવે છે સાંડળીએ સવાર. વીરો રે રતનો રે સાસુ મને તેડવા આવે. આવા અમને સપના આવે છે સાસુ. અરે તેદી અમે જાણ લઈને આયા, તમારે તેદી કોઈ વીર નતો, અત્યારે તમે કહો મારે વીર છે. મારે રામદેવ ને વિરમદેવ જેવા બંને બંને ભાઈ છે સાસુ. જો તમારા સપના સાચા પડશે તો અમે તમને જવાની રજા આપશું. અત્યારે તમે સુઈ જાઓ. બહુ સારું. હલો, એ કહું છું મારા બેન ને તૈયાર કરી દીધા. કોણ છું તું? હું રત્નો રાયકો. મહારાજે ચારનું કીધું, પ્રધાનજી ને મોકલ્યા કે તમે જાઓ તમારા બેન ને તૈયાર કરીને રંગમહેલમાં તૈયાર છે. તૈયાર કર્યા હોય તેડવા આવ્યો વળાવી મૂકો એટલે જવું છે. આ તો તમે આયા ઉભા રહો. હા, હે આજે ડાબે રે જમણે રે વાવાજી તે તારો બોલે. ભેરવા કરે કાળો કેર, ભેરવા કરે કાળો કેર. ડાબે રે જમણે રે વાવાજી તે તારો બોલે.
રજા આપો સાસુમાં. જવાની રજા આપું પણ મારી એક શરત છે. હા સાસુમાં. આ 5 વર્ષના બાળકને ખીલી કે કાંટો વાગવો ન પડે નકર તમારે પોકરણગઢના ઝાડવા જો મોંઘા પડી જશે. ભલે સાસુમાં. જાઓ. અરે હા વીરા રત્ના. સાંજને તૈયાર કરો વીરા. હા બેન સાંજની સળગાવી તૈયાર જ છે. હાલો બેહો. હા વીરા. હાંડળી હલકારી ઓલા રત્નાએ હાંડળી હલકારી વેલો સાંડળી હલકાવો મારા વીરલા સાંડળી હલકાવો રેલો. હાંડળી હલકારી ઓલા રત્નાએ હાંડળી હલકારી વેલો બેનીને તેડીને હાલો મારો વીરલો બેનીને તેડીને હાલો રેલો. મારે તેડીને હાલ બોલો રત્નો બેન મારે તેડીને હાલો રેલો સાંડળી હલકાવો મારા વીરલા સાંડળી હલકાવો